आला हजरत फरमाते हैं एक जगह पर, ला व रब्बिल अर्श, जिसको जो मिला उनसे मिला। अब ये हमारा और आपका एतकाद है कि आला हजरत ने जितने भी अशआर कहे होंगे, पूरी हदाई के बख्शिश आप उठाकर देख लें, जहां भी कोई शेर कहा, या तो वो किसी आयत का मफहूम है या वो किसी न किसी हदीस की तर्जुमानी है। तो आला हजरत के इस शेर के मुताबिक हमें और आपको ये समझना चाहिए कि आला हजरत इस बात पर कसम खाते हैं कि ला व रब्बिल अर्श, जिसको जो मिला उनसे मिला। बढ़ती है कौनैन में नेमत रसूलुल्लाह की, बढ़ती है कौनैन में नेमत रसूलुल्लाह की। पता ये चला, मालूम ये हुआ कि कायनात में आपनो जन्म थयो ये अपना माँ बाप माटे आपणे नेमत छीए। माँ बाप जे आपने मिला ये अपना माटे नेमत छे, आपने मिला ये अपने माँ बाप माटे नेमत छीए। अल्लाहे दीकरा दीधा तो ये दीकरा पर नेमत छे, दीकरियों दीधी तो ये दीकरियों पर नेमत छे। एवी ज रीते माँ बाप ना सगा वहालाओ, कोई मामा होय, कोई मासी होय, कोई फैबा होय, कोई काका होय, कोई दादा होय, कोई नाना होय, एवी ज रीते आपनु कुटुंब जे छे ई पण अल्लाहनी नेमत ज छे अने ई रसूलुल्लाह तकसीम करे छे। तो एनाथी आपने सौने आ समझ आववी जोईए के जारे पण कोई अल्लाहनी नेमत मळे तो दुनियादारीना माणसोना गीत गावा बजाए આપણે રસૂલુલ્લાહના ગીત ગાવા જોઈએ। આપણે અહીંયા તો નાનું મોટું ફંક્શન હોય ને, હવે તો માણસો બહુ આગળ વધી ગયા। આપણી મોલીની નથી ખબર, હું અહીંથી બહાર નીકળીને વાત કરું થોડોક બહાર, કે આપણે અહીંયા હજી તો ખતના થાતી હે તો ભરણગળો ઢોલ વગાડે। મેં કીધું લા આ હું હતી કે છોકરાને એટલે સુનતાયું છે કે મેં કીધું આ સંધિ કેદીલા ઢોલ વગાડતા હતી। મને તો હજી સુધી ક્યાંય હું બહુ સંધિ સમાજનું બહુ મોટું મતલબ તારીખી પસ મંજર જાણું છું। આ તમને વાંચીને સાંભળીને હેરત થશે કે સંધિ જે છે ને સિંધ જેને કહેવામાં આવે ને, રસૂલુલ્લાહના જમાનાની અંદર જ બાકાયદા સિંધના માણસો ગઈને કલમો પીડ્યા હતા। અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં કમો બેશ 25 સહાબા આ હિન્દ જેને સિંધ કહેવામાં આવતું હતું, રસૂલુલ્લાહે 25 સહાબા પોતાના મોકલ્યા હતા। હવે તમે વિચાર તો કરો કે જે સમયમાં રસૂલુલ્લાહ હયાત હતા ઈ સમયમાં દીન સિંધની સોગાતમાં આવી ચૂક્યો હતો। આપણે આજ જે અહેલે બેત થી મોહબ્બત કરીએ ને, આગળ વઝીર બાપુ ને સિકંદર બાપુ ને જે આપણે ચાહીએ ને, આપણે જે દાદા બાપુ ને વરતીએ, આપણે ઝહીર બાપુ ને વરતીએ, આ રાજુલા વાળા ઝહીર બાપુ ને, સૈયદ યાસીન બાપુ ને, આ સોગાત ક્યાંથી આવેલી છે? એનો મતલબ ઈ છે કે જે આપણા વડવા આવે જે મોહબ્બત રસૂલુલ્લાહ થી કરી થી ને ઈ વર્ષામાં અલ્લાહે સંધિ સમાજને અતા ફરમાવેલ છે। પણ આપણે છે ને આપણું સ્ટેટસ ભૂલી ગયા, આપણો વકાર ભૂલી ગયા। આપણે જે સ્ટેટસ ની હારે રહેતા હતા અને જે ગામની અંદર સંધિનું એક ઘર હોય, અલ્લાહની ઇજ્જતની કસમ ઈ પોતે સુન્નિયત પર રહેતો, ગામની આબરૂ પણ બચાવતો, પોતાના સમાજનું નામ પણ રોશન કરતો, અને જ્યાં દેશને જરૂર પડી, દીનને જરૂર પડી, સમાજને જરૂર પડી, માશિયતને જરૂરત પડી તો સંધાઈથી પહેલા જે કુરબાની દેવા વાળી કોઈ કામ હતી તો અલ્લાહની ઇજ્જતની કસમ ઈ સંધિ સમાજ હતો। મારા ભાઈ, તમને હજી ખબર નથી, અલ્લાહ તાલાએ આ બિરાદરીની અંદર એવા અહેલે ઇલ્મ પેદા કરેલ છે કે સિંધની અંદર લખાયેલી કિતાબો બાકાયદા બગદાદ અને બસરા, કુફા અને મદીનતુર રસૂલ સુધી જતી હતી, અને બાકાયદા આયના લેખકોની કિતાબો ત્યાં અરબીમાં પઢવામાં આવતી હતી। હવે આ સમાજ પહેલી ઇલ્મ ક્યાં વયો ગયો ખબર જ ન પડી। આપણે તો ખાલી વાડીઓના હેડા જ ગણવા મેરાન બધું લૂંટાઈ ગયું। એક ઓલો માણસો જોક્સ બયાન કરે, પણ હું જોક્સ નહીં, એક લતીફો છે આ હકીકતમાં જે આપણને સમજદારી માટે કોકે કીધેલ હતું। એક રજવાડામાં કોકના બળદિયા ચોરાઈ ગયા અને ઈ પોતે રાજાને શિકાયત કરવા જાય ને એને કહે છે કે
રાજા સાહેબ કે શું કે મારા બળદિયા કોક ચોરી ગયો કે ભાઈ તું હૂતો હતો કે જાગતો હતો કે હું તો હૂતો હતો વાડીએ કે ભાઈ તારા હૂતા હૂતા બળદિયા ઉયા ગયા ને કે હા કે અમારા જાગતા જાગતા આખા રાજ ઉયા ગયા. આજ આપણે નીકળી આમ રોડે તો હું મારી વાત કરું, તમારી વાત નહીં કરતો, આ બહાર નીકળીને જ વાત કરું. આપણે આમ જાય ને તો ઓલા હેઠા હતી છે ને મારા દાદાની હતી ને વહી ગઈ. કારણ કે આપણે અલ્લાહ ને એના રસૂલના જે ફરમાબરદાર હતા ને એ આપણે ફરમાબરદારી મેકી દીધી. તમે આજ મોલી નહીં, આજ ટીંબી નહીં, આજ રાજુલાન આને આગળ ડુંગર ને એની આગળ તાતણિયા ને ઈ ખાલી ગામડા નહીં, સંધી સમાજ જે જમીન ઉપર રહેતો હતો એને તમે તારીખના આઈનામાં જોઈને તલાશ કરો. અલ્લાહની ઇજ્જતની કસમ, મારી હયાતમાં જેટલા બુઝુર્ગો ખાલી મારા ગામડામાં ગુજર્યા ને ઈ કોઈ દી દાઢી વગર ન ગુજર્યા. એને અલ્લાહે એવી મતલબ તાકાત આપી હતી કે અલ્લાહ તાલાના રસૂલની મોહબ્બતમાં ઈ દાઢી વાળા હતા. પોતે નમાઝી કેવા, મેં ખુદ માણસોને બુઝુર્ગોને તહજ્જુદ ગુજાર જોયા છે. અને કુરાન શરીફની આદત તો એવી જ હતી કે દુકાનમાં હોય કે ખેતરમાં હોય ઈ બાકાયદા ઈ જબ્બો એવો પહેરતા હતા ઈ સમયમાં કે એનો અહીંથી લઈને અહીં સુધી તો ખીચો હોય, એમાં કુરાન શરીફ પડ્યું હોય. અને તમારે તાજાતર જોવું હોય ને કે સંધી સમાજના બુઝુર્ગોએ શું શું લખ્યું છે, અહીંથી અમરેલી જાજો, ત્યાં એક દરગાહ છે શેખ સંધી સમાજની હઝરતે શેખ જાન મોહમ્મદ દાદા, જે બાકાયદા પોતાની જિંદગીમાં એટલો zikr ઇલાહી કર્યો કે એનો જનાઝો જ્યારે નીકળ્યો ને તો બાકાયદા આખું અમરેલી હિન્દુ મુસ્લિમ સમાજ બધાય ભેળા થયા અને બાકાયદા જનાઝો zikr કરતો જતો હતો. યાની આ સંધી સમાજના બુઝુર્ગ હતા. શેખ સમાજની અંદર સંધી શેખ અત્યારે પણ એમની નસલ આબાદ છે. શેખ પીપળિયાની અંદર, લાઠીની અંદર તમે અમરેલીમાં જઈને પૂછો કે જ્યારે એ જનાઝો નીકળ્યો ને તો કોકે આવીને કીધું કે બાપુ હવે zikr બંધ કરી દો, નકર આ તમારા બધાય શિષ્યો જે છે ને યાની મતલબ ચાહવા વાળાઓ એ કદાચ એમ અમારી ઉપર આરોપ ન લગાડી દે કે જાન મોહમ્મદ દાદાને અમે જીવતા દફન કરી દીધા. પછી એમણે બાકાયદા zikr બંધ કર્યો ને એમને દફનામાં આવ્યા. અને આજ પણ માણસો એમ કે છે જે બુઝુર્ગો પેલાની ઉંમરના છે ને એ કે આજ પણ જાન મોહમ્મદ દાદાની દરગાહમાં બેસી અને કોઈ દુરૂદ શરીફનો zikr કરે ને એની દુરૂદ શરીફ પડતો થાય તો બાકાયદા એના કાને આજ પણ zikરની આવાજ આવી શકે એમ છે. હવે આ સમાજ આપણો હતો અને અલ્લાહ તાલા આપણને બહુ રસૂખ આપેલ છે. હું જે દુનો પડતા શીખ્યો ને તે દુનો મને એમ થયું કે હું મારા સમાજ માટે કંઈક કરું. અલ્લાહનો શુક્ર અદા કરું છું કે આ તમારા બધાની દુઆ છે કે પૂરા ગુજરાતમાં જ્યારે કોઈ એમ કહે ને કે સંધીનો છોકરો આલિમ છે તો માણસો એમ કે સંધી કોઈ દી આલિમ ન હોય. આ રાજુભાઈ દાખલા છે. હું ખુદ જામનગર ગયો ને એક પ્રોગ્રામમાં તો અમે ઇકોમાં બેઠીને મતલબ જ્યાં મકામ હતું ત્યાં જતા હતા તો એક મારા દોસ્તારે એમ કીધું પેલા ગાડી હકારવા વાળાને કે આ હજરત જે આવ્યા છે ને કે હા કે સંધી છે કે હોય નહીં. કેમ કે જામનગરમાં ગાલી લૂંટીને મારા મારી જ કરી તો એને એમ થયું કે સંધીમાં મતલબ આલિમ ન હોય. એવું નથી. કુદરત ધારે ને તો ગમે એની નસલમાં અલ્લાહ ઇલ્મ આપી શકે છે. અને હું એની એક મતલબ સાદી વાત તમને સમજાવું કે આ દોરમાં આપણે જે અલ્લાહને એના રસૂલનું કેણ માનવું જોઈએ ને એમાં બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. જે આજની ઉર્સની તકલીફ છે ને બીજું કઈ તમને સમજમાં આવે કે ન આવે પણ આ બે વાત લઈને જાજો. નંબર 1, અલ્લાહ ખુદ કહે છે વઇદ અખદના મીસાક બની ઇસ્રાઈલ લા તાબુદુના ઇલ્લલ્લાહ. यानी अल्लाह एम फरमावे छे कि जारे मैं बनी इस्राएल ની હારે વાદો લીધો અને એની હારે मैं બંધારણ કર્યું અને અહદ લીધો કે મારી સિવાય કોઈની સામે તમે ઝૂકતા નહીં. यानी अल्लाह ની પ્રસ્તિજ કરજો, એની સિવાય કોઈની સામે ઝૂકવાની ઇજાજત નથી. यानी अल्लाह ने एक मानता રહેજો. આ કુરાનનો મતલબ એકદમ બે રોકટોક ફેસલો છે કે અલ્લાહ એક છે. પછી કોઈ ગરદન કાપી નાખે ને તો ગરદનના બે ટુકડા થઈ જાય ને તો ગરદનમાંથી શહીદ થઈને અવાજ આવવો જોઈએ કે અલ્લાહ એક છે. ये हमारे और आपके बीच में मतलब ये कुरान जो है ना ये हमें आगाह कर रहा है. एक तो ये करना कि कोई दी बीजो खुदा न मानવો, खुदा एक જ છે. અને બીજા નંબર ઉપર જે આજ વાત પછી તરત જ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે જે ઇરશાદ ફરમાયો ને
એમ કીધું કે વબિલ વાલિદૈની ઇહસાના, તમે પોતાના મા બાપ સાથે સારો સુલુક કરજો. આજે હવે તમે બધા આપણે સોસાયટીમાં તમે નીકળો, ગમે ગામમાં જાઓ, તો આજ જે રીતે આજના જવાન છોકરાઓ, આજના નાના બાળકો યા બહેનો, એની જવાન દીકરીઓ યા જવાન દીકરાઓ જેટલા મા બાપને હેરાન કરે છે, ઇલ્લા માશાઅલ્લાહ. તમે ખુદ ગામડામાં રહ્યો છો, તમને અનુભવ હશે જ. અને આ મેં મારી જિંદગીમાં બહુ જોયું, હર સમાજમાં હોય છે. પણ હું તમને જે કહેવા માંગુ છું ને, આ અલ્લાહે કેના બાદ કીધું કે મારી સિવાય કોઈને ખુદા ન માનતા અને મારી પ્રસ્તિશ કરજો, ઇબાદત કરજો. એની પોતાની ઇબાદત બાદ ફોરન એ જ વખતે અલ્લાહે મા બાપનું દર્શ દીધું કે એની હારે સારું સુલુક કરજો. હવે આવું વરણ કુરાન શરીફમાં કમોબેશ 14 થી 15 જગ્યાએ અલ્લાહે ઇરશાદ ફરમાવેલ છે કે પોતાના મા બાપની હારે સારો મતલબ સારો વ્યવહાર કરજો. આજ જો માણસો મા બાપને સતાવે, કોઈ મા બાપને ગાળું આપે યા કોઈ મા બાપની મતલબ નાફરમાની કરે યા એની સિવાય કોઈ પણ કાર્ય કરે છે, તો માણસ એમ સમજે છે કે જવાનને એમ થાય કે ભાઈ મારા મમ્મી પપ્પા મારું શું કરી લે છે. મમ્મી પપ્પા કઈ નહીં કરી લે. એ તો જે જન્મ આપવાનો હતો એનો હક તો એ કરી દીધો. હવે એ તને મોટો કરવાનો હતો, મોટો કરી દીધો. હવે તું બે ટાંગ ઉપર ઊભો થઈ ગયો અને ઊભો થઈને જો એની સામે તું આંખો કાઢતો હોય ને, તો તારે કમ અઝ કમ 9 મહિના જે માએ પેટમાં રાખેલ ને એ દિવસો તારે જરૂર યાદ કરવા જોઈએ. એનું કારણ હું તમને કહું છું. આગળ આપણે ઈશાની નમાઝ પહેલા નિયાજ ખાધી ને, નિયાજ ખાધી. આપણે કોકને ત્યાં ખાવા ગયા યા નિયાજ ખાવા ગયા યા આપણે પોતે ઘરે જમી લીધું યા જે પણ વાળું કરી લીધું, તમે કેટલી કલાક પેટમાં રાખ્યું? 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, 7 કલાક, વધી વધીને 8 કલાક. 9મી કલાકે આનું રૂટિંગ છે કે આ પેટ ઈ ખાવાની વસ્તુને વધારે સંભાળી ન શકે. યા તો એને મોઢાથી ઉલટીના જરીએ કાઢે યા તો નજાસતના જરીએ કાઢે. આને સંભાળવાની મતલબ એ ટેવ ન હોય, એની વધારે ટાઈમ આ ના સાચવી શકે. અને જો એ સાચવવાની કોશિશ કરે તો એનો ઉલટો ગેસ બને યા એની કોઈ અસર આડી થાય, આ સંભાળી ન શકે. તમે થોડી વાર વિચાર કરજો કે જો આપણે 8 કલાક સુધી આપણે ખાવાનું ન સંભાળી શકતા હોઈએ, ઈ તાકતવર અને ઈ હિંમતવર માં જે આપણને 9 મહિના સતત સાચવે છે, અને આપણા માટે કેટલી કુરબાની આપે, હું તમને શું સમજાવું. તમે કોકની પાસે મા બાપના વખાણ સાંભળ્યા છે, પણ કુરાને ખુદ આનું વરણ કરેલ છે કે જ્યારે ઈ તમને સાચવે છે પેટમાં ને જ્યારે તમારો વિલાદતનો વખત યાની જ્યારે તમારી જન્મ થવાનો વખત આવે ને, એ જન્મ ટાણે માં જે કુરબાની આપે ને, તો કુરાનના અલ્ફાઝ છે કે ઈ મોતની હારે આમ ટક્કર લેતી હોય. યાની ઘડીક મોતના મોંમાં જાય, ઘડીક બહાર નીકળે, ઘડીક મોતના મોંમાં જાય, ઘડીક બહાર નીકળે. અને ઈ મોતના મોંમાં રહી પોતે મરી જવું કબૂલ કરી લે છે. ઈ પોતાના સંતાન અને દીકરીને બચાવવાની ભરપૂર કોશિશ કરે છે. આજ આપણે ઈ માના ઈ જે ઉપકાર હતા ને એ આપણે ભૂલી ગયા. હું તમને એક દાખલો સંભળાવું. કાયનાતમાં રસૂલુલ્લાહ થી કોઈ મોટું છે? ઓહો, યાની અલ્લાહે જેના સદકામાં બધું બનાવ્યું અને એમનાથી મોટું અલ્લાહે કોઈને બનાવ્યા જ નથી. એવી શખ્સિયત જિંદગી ભર એમ કહેતા રહેતા હતા કે કાશ મારી માં આમીના જીવતા હોત ને તો આજ મને જોત. સાહાબાને ઈશાની નમાઝ પઢાવે અને ઈશાની નમાઝ પઢાવતા પોતાને મતલબ રોવા આવી જાય છે. અને જ્યારે સલામ ફેરવીને કોનામાં જઈને રોવે ને, સાહાબા પૂછે છે કે યા રસૂલુલ્લાહ તમને રોવું કેમ આવે? તો રસૂલુલ્લાહે ફરમાવ્યું કે જ્યારે તમારી એટલી મોટી મોટી સફુ મેં મારા પાછળ જોઈને તો મને ઈશાની નમાઝમાં મારી માં યાદ આવી અને હું વિચારવા મળ્યો કે કાશ આ ઈશાની નમાઝમાં હું સૂરે ફાતિહા ચાલુ કરું અને અલ્હમ્દુલિલ્લાહ પડતો હોઉં અને હુજરાની અંદરથી મારી વાલિદા મને એમ કહે કે મુહમ્મદ, તો હું આ નમાઝ તોડીને મારી માને લબ્બેક કહીને જવાબ આપું. આ માનો દરજો રસૂલુલ્લાહે બતાવ્યો. આજ આપણે બધા મા બાપને ભૂલી ગયા, થોડુંક આપણે કમાવા મળ્યા એમાં ભૂલી ગયા. હું મારી બહેનોની તવજ્જો ચાહું છું. હું કોઈ બહેનોનો વિરોધી નથી, મારે ખુદ 4 બહેનો છે, અલ્લાહનો કરમ છે. પણ આજ જે ના સમજીના કારણે આજ આપણે જે બહેનો જે સાસરે જાય ને
એ એના સાસુને દુશ્મનીની નિગાહે જોતા હોય છે, અલ્લાહ માશાઅલ્લાહ. પણ એમને પણ હું ખાસ મેસેજ આપી કે એવું નથી હોતું. એ આપણી સમજ ફેર થાય, ગલત ફહેમી થાય, કાંઈ ના કાંઈ કારણ એવું બને છે કે જેના કારણે તમારા દિલમાં શૈતાન એવું બુગ્ઝ ભરી દે. નકર તમે વિચાર કરી લ્યો કે જે તમારા શોહરના મા-બાપ છે ને, તમારા શોહરની જન્નત એના મા-બાપના કદમોના તલે જ છે, અને તમારી જે જન્નત અલ્લાહે રાખેલ છે ને, એ તમારા શોહરની ફરમા બરદારીમાં જ રાખેલ છે. તો જો તમે જન્નતમાં જવા માંગતા હોવ તો તમે તમારા શોહરના મા-બાપની સાથે સારું સલુક કરશો ને, તો જ્યાં તમારો શોહર જન્નતમાં જશે, એમ તમારા શોહરની ફરમા બરદારી કરતા કરતા અલ્લાહ તમને પણ જન્નતમાં દાખલો આતા ફરમાવશે. એક બીજું વરણ હું તમને એક દાખલો આપું કે કાયનાતમાં મા-બાપને હું ને તમે તો શું સાચવશું, અને આપણે તો શું મા-બાપની ખિદમત કરશું. અલ્લાહુ અકબર. દુનિયામાં જેટલા પણ મોટા મોટા મહાન વ્યક્તિઓ દુનિયામાં થયા, એની રસૂલુલ્લાહ થી લઈને કરીબમાં હુઝુર મુફતી આઝમ હિન્દ આલા હઝરત સુધી તમે વિયાવો, જેટલા પણ ટોચના બુઝુર્ગો થયા, એના પડદા પાછળ તમે જુઓ તો એમાં કાંઈ ને કાંઈ એમના મા-બાપનો ખાસ મતલબ રોલ રહેલો છે કે એમને એમની એટલી ખિદમત કરી, એટલી દુઆઓ લીધી કે એમની દુઆના સદકામાં અલ્લાહે એમને મોટા મોટા રૂતબા અતા ફરમાવી દીધા. એક બહુ મોટી શખ્સિયત છે જેને દુનિયા બાયઝીદ બુસ્તામી કહે છે. આ બાયઝીદ બુસ્તામી એવી શખ્સિયત છે કે જે તમને સાંભળીને શાયદ મતલબ હેરત થશે કે આ પોતે હઝરતે બદીઉદ્દીન અહેમદ જિંદા શાહ મદારના પણ પીરો મુર્શિદ હતા. એની જે કુતુબુલ મદાર હતા એમના પણ પીરો મુર્શિદ હઝરતે બાયઝીદ બુસ્તામી હતા. અને પોતે જિંદગી એવી ગુજારી હતી કે જ્યારે દુનિયામાંથી તશરીફ લઈ ગયા અને જ્યારે જનાઝો મતલબ લઈને કબ્રસ્તાનમાં દફન કર્યા, અને દફન કરીને જ્યારે કબ્રની અંદર ફરિશ્તા આવે છે અને સવાલ પૂછે છે કે મન રબ્બુકા, તારો રબ કોણ છે? તો બાયઝીદ બુસ્તામી ઇશ્કે ઇલાહીના એવા પેકર હતા કે ફરિશ્તાઓને આમ આંખ ખોલીને કહે છે કે મને શું કામ પૂછો છો કે મારો રબ કોણ છે? તમે મારા રબને જીન પૂછો ને કે આ એનો બંદો છે કે નહીં. હવે તમે વિચાર કરો, જ્યારે ફરિશ્તાઓ આ સાંભળ્યું ને તો અલ્લાહની બારગાહમાં અરજી કરી કે આ મન રબ્બુકાનો જવાબમાં આ અમને ખુદ એવો સવાલ પૂછે છે કે અમે તારી બારગાહમાં સવાલ કરીએ. તો રબના બારગાહથી ઇરશાદ થાય છે કે બાયઝીદને હવે સુવા દ્યો, ઈ મારી ઇશ્કની મસ્તીમાં છે. ઈ જ્યારે કયામતને દિવસે પણ ઉઠશે ને તો એની ઉપર મારું ઇશ્ક જ ગાલિબ રહેશે. એટલે એને હવે છેડોમાં. હવે એવી અબકરી શખ્સિયત પોતે એમ કહે છે કે મેં ઇબાદત કરી, રિયાઝત કરી, રોઝા રાખ્યા, નમાઝ પઢી, ઝકાતો દીધી, બહુ મોટા મોટા અમલ કર્યા, અને એ મોટા મોટા અમલ કરી અને મેં અલ્લાહનો કુરબે ખાસ જેને મકામે હુઝુરી કહેવામાં આવે, અને મકામે હુઝુરીનો મતલબ એ થાય છે કે હર વખત અલ્લાહની બારગાહમાં હાજર રહી અને અલ્લાહનો જલવો જોવો. આ એક મકામ છે અવલિયા અલ્લાહનો. તે કે મેં એના માટે બહુ કોશિશ કરી અને વર્ષોના વર્ષ મેં જંગલમાં કાઢીને ગયા, પણ જ્યારે હું પાછો બુસ્તામ પહોંચ્યો અને મને મારી માની યાદ આવી તો મેં વિચાર કર્યું કે એટલી રિયાઝત કરી લીધી છે, ચાલો ને આજ ગામમાં આવ્યો છું તો મમ્મીને મળતો જાઉં. જ્યારે મેં રાતના તહજ્જુદના ટાઈમે આમ દરવાજો ખટખટ કર્યો ને તો અંદરથી અવાજ આવે છે, બુસ્તામી આવી ગયો. તો બાયઝીદ બુસ્તામી ખુદ એમ કહે છે કે મારા પગના તળિયાની નીચેથી જમીન ખસકી ગઈ અને મેં વિચાર કર્યો કે વર્ષો બાદ પણ માં આ દરવાજાનો ઠોકવાની આદત પણ બચ્ચાઓની ભૂલતી નથી. એની મેં ખાલી આમ ઠપ કર્યું તો મારી માએ મારું નામ લીધું અને મને કીધું કે બેટા ઘડીક ઊભો રહે, હું તહજ્જુદ માટે વઝુ કરું છું અને પછી દરવાજો ખોલું છું. અને જ્યારે પોતે દરવાજો ખોલે છે અને બાયઝીદ બુસ્તામીને જ્યારે જોવે છે ને એ હાલતમાં, તો પૂછે છે કે દીકરા શું થયું? અલ્લાહ મળી ગયો? આપણે ક્યાં ક્યાં દોડા કરીએ, સાચું બોલજો. આપણે બધા જઈએ, હું જાઉં, તમે જાઓ, એમાં તમારું નથી કહેતો, હું જાઉં. ખાનકામાં જાઓ, ઈદારામાં જાઓ, મોટા મોટા માણસોને મળવું, કારણ કે અલ્લાહ મળી જાય. બાયઝીદ બુસ્તામીએ જ વિચાર્યું હતું કે હું એટલો ઇબાદત એટલા વર્ષો સુધી બહાર રહ્યો તો શું અલ્લાહના જલવા દેખાણા? કીધું માં નહીં. તો કે બેટા હવે અંદર આવી જા. રૂમમાં લીધા. તહજ્જુદની અંદર જ પોતાના દીકરા માટે બે હાથ આમ ઊંચા કરે.
એ મોલી રાજુલા આજુબાજુના આવવાવાળા ભાઈઓ માને કિંમતી સમજો. એ જ્યાં સુધી હયાત છે ને એના હાથને મામૂલી ન સમજતા. બાયઝીદ બુસ્તામી કહે છે મારી માએ આમ હાથ ઊંચા કર્યા અને ઊંચા કરીને ખાલી એટલું કીધું કે અલ્લાહ બાયઝીદ જે ચાહે છે ને એ તો મારી દુઆના સદકામાં એને અતા કરી દે. બસ આ ખાલી એટલું કીધું, હાથ નીચે આવ્યા. બાયઝીદ બુસ્તામી કહે છે ઈ જગ્યા ઉપર મારી ઉપર ઇલ્હામ થયો અને મને કીધું કે બાયઝીદ તારી માના દુઆના સદકામાં તને મકામે હુઝુરી અતા ફરમાવવામાં આવે છે. પછી બાયઝીદ બુસ્તામી બહાર જવાનું બંધ કરી દીધું અને મા બાપની ખિદમતમાં લાગી ગયા. અને મા બાપની જ્યારે ખિદમત કરતા ને તો કેવી ખિદમત કરી. આપણે તો શું કરીએ, આપણે તો અહીંયા બેઠા હોય ને આ ચોરાહો જ કે ને, શું કે ને કે ચોકડી કે ચોરાહો જ કહીએ આપણે. ગામડાના ઓલા પ્લોટ હોય તો પ્લોટ કી જેવા એરિયા અહીં બેઠા હોય, પપ્પાનો ફોન આવે કે વરગાદી ગયા કેમ કઈ કામ હતું. એની પેલો જ સવાલ ઓલા બિચારા એમ પૂછે ને ક્યાં, તો પાછો દીકરો સવાલ કરે વરગાદ કેમ કે બાપુ કઈ કામ હતું. હવે અહીં બેઠા હોય આપણા દોસ્તારો, ફોન આવ્યો છે કોનો, પપ્પાનો. અને પપ્પાને આપણે ખાલી એટલું જ સમજીએ છીએ કે પપ્પા 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 નથી. ઈ આપણા બધાય માટે બાપ જે છે ને ઈ જન્નતનો દરવાજો છે. અને એમાં તમે એમ વિચાર કરતા હો કે મા બાપને નારાજ કરીને તમને જન્નતમાં દાખલો જાગરછા બાપુ દેવરાવી દે તો એ તમે ભૂલી જજો. તમને કોઈ દુનિયાના વલી મા બાપ પપ્પાને નારાજ કરી લેશો તો કોઈ વલી તમને જન્નતમાં દાખલ નહીં કરે. કેમ કે જન્નતનો દરવાજો જ બાપને અલ્લાહે બનાવેલ છે. તો આપણે મા બાપની સામે સામા સવાલ કરીએ અને એને જો અર્જન્ટ કોઈ કામ હોય તો આપણે દોસ્તારોને અહેમિયત આપીએ અને મા બાપને આપણે દરગુજર કરીએ કે પપ્પા હું પછી આવી યા એવો જવાબ આપીએ. એ તો માઝલ્લા છોકરાઓ ખોટું બોલે એમ ન હોય. બાયઝીદ બુસ્તામીથી સાંભળો, મમ્મીએ એક ફેરું કીધું કે બાયઝીદ કે શું, એ કે બેટા પાણી પીવું છે લઈ લે ને. બાયઝીદ બુસ્તામી ઊભા થઈ ગયા અને પાણી લેવા, મતલબ જે જગ્યાએ પાણી હતું ને ત્યાં લેવા ગયા. એ હજી ચંદ ડગલા હાલીને પાછા મમ્મી પાસે પહોંચે છે ને તો પહોંચતા પહોંચતા મમ્મીને નીંદર આવી જાય. એની મમ્મી સૂઈ જાય અને જ્યારે મમ્મી નીંદરમાં હોય તો બાયઝીદ બુસ્તામી પ્યાલો લઈને આમ ઊભા રહે. અને આવી જ કડકડતી ઠંડીના દિવસો હતા અને પાણી લઈને આમ ઉભા રહ્યા કે આગળ મમ્મી ઉઠશે, આગળ મમ્મી ઉઠશે, આગળ મમ્મી ઉઠશે. ઈ ઉઠશે કરતા કરતા ઈ ઠંડીના કારણે પાણી બરફ થઈ ગયું અને ઈ બરફ ગ્લાસની અંદરના કારણે ઈ મિટ્ટીના ઓલાની અંદર ઈ બાકાયદા હાથમાં ચોટી ગયું. અને જે સવારે તહજ્જુદના વખતે જ્યારે મમ્મીની આંખ ખુલી અને બાયઝીદને જોવે છે કે બેટા તું હજી ઊભો જ? કે હા. કે તું સૂઈ ગયો હોત તો? કે માં મને આ ડર લાગ્યો કે હું પાણી લઈને વિયો ગયો, જો હુઈ ગયો અને તમે ઉઠી ગયા અને હું નજર ન આવ્યો તો ક્યાંક તમારા નાફરમાનમાં મારું નામ ન આવી જાય. બસ આટલું સાંભળ્યું અને મમ્મીએ દુઆ દીધી. અને મમ્મીએ જે દુઆ દીધી ને બાયઝીદ બુસ્તામી જે કે સાંભળજો, એ પોતે પીરે તરીકા જ છે, આલિમે શરીયત પણ હતા અને મારીફતના અંદર પોતે કોશિશ કરતા. ઈ એમ કે છે કે પાણીનો પ્યાલો લઈને જે એક રાત ઉભો રહ્યો અને સવારના ટાણે યાની તહજ્જુદના ટાણે જ્યારે માએ દુઆ કરી, જે વર્ષો ઇબાદતો રિયાઝત કરી અને મારીફતની અંદર મને ઈ સમંદર પાર કરવા ન મળ્યા હતા, પણ માની ઈ તહજ્જુદની ઈ ગ્લાસની એક ખિદમત ઉપર અલ્લાહે મને મારીફતના સમંદર પાર કરાવી દીધા. યાની એક માનું એક કામ કરવા બદલ આ નેકી છે. આજ આપણે બધા એમ ભૂલી ગયા. આપણે શું સમજીએ ખબર છે કે બરકાતીને 100 રૂપિયા દેવું રાજી તો આપણે બક્ષિશ, ઇમામ સાહેબને દીધા રાજી આપણી બક્ષિશ, યાસીન બાપુને આપ્યા આપણે રાજી, બાપુ રાજી એટલે આપણી બક્ષિશ. અને મમ્મી યા પપ્પાને મિસાલના તौर પર ખાલી કહું, બીડી પીવાની આદત હોય કદાચ, હાલાકે એને પીવા ન દેવે પણ કદાચ આદત હોય અને પોતે બિચારા એમ કહે ને કે આખરી ઉંમર હોય ને એમ કે દીકરા એકાદી બીડીની જોડી લઈ આવ ને, તો ભણનો ખેડો એવી રાડ પાડે કે ઓલા બિચારા આમને ધ્રુજવા મળે. યાદ રાખજો, આજે સફેદ બાલ વાળા જે આપણા બુઝુર્ગો બેઠા હોય ને આપણા ઘરમાં, એને તમે હલકા ન સમજતા. રસૂલુલ્લાહનું કેણ છે, ફરમાન છે
કે તમારા બાપની દુઆ તમારા માટે એવી જ હોય છે જેવી એક ઉમ્મતી માટે એક નબીની દુઆ હોય છે. હવે નબીની દુઆ એટલે તમે સમજી ગયા? આમાં જેટલા દુનિયામાં પીર સાહેબ છે, જેટલા દુનિયામાં ખાનકાવાળા છે, જેટલા આલિમો છે, જેટલા ફકીહો છે, મુફતીઓ છે, જેટલા અવલિયા છે, બધાયની દુઆ કરતા એક નબીની દુઆ મોટી હોય છે. એવી હુજૂર એમ કહે છે કે જ્યારે એક નબી ઉમ્મતી માટે દુઆ કરે અને અલ્લાહ કોઈ દી રદ ન કરે, એવી જ રીતે પોતાની ઔલાદ માટે જ્યારે બાપ દુઆ કરે છે તો અલ્લાહ કોઈ દી બાપની દુઆ રદ નથી કરતો. અલ્લાહ ઈ દુઆ કબૂલ જ ફરમાવી લે છે. આપણે કોઈ દી કરાવી દુઆ? કોઈ દી નહીં. જુમ્મા દિવસે લાવો ખાવાનું. પપ્પા એમ કે બેટા મારી યારે, હવે તમારી યારે બેહતા મને શરમ આવે. હું તો મારે દોસ્તારો વાળતું है, यानी हम अपने माँ बाप के साथ अच्छे से खाना भी नहीं खा पाते. यानी हमारी कमजोरी हो गई कि हमने माँ बाप जैसी अजीम नेमत जो हयात होती है ना, हम उसे भुला बैठे. आज कोशिश करजो આજના દિવસે કે હંદાયથી મોટી જો અલ્લાહના ખજાનામાંથી કોઈ મોટી નેમત આપણને મળેલ છે ને તો એ આપણા બે મા બાપ છે. દુઆ કરાવજો, કોશિશ કરજો, એનું કેણ માનજો. અને હું તો એમ કહું છું કે આપણે ઇમામ થઈ જઈએ, કદાચ મૌલાના થઈ જઈએ, આલિમ થઈ જઈએ, વલી થઈ જઈએ, પણ મા બાપના દરજા સુધી આપણે ન પહોંચી શકીએ. એને એક મિસાલ દઈ મારી ગુફ્તગુ ખતમ કરી દઉં કે હું જ્યારે આ વસ્તુ પીડ્યો ને તો હું એ દિવસથી આ અમલની કોશિશ કરું છું. હાલાકે મારી કોઈ અવકાત નથી, પણ મને એક કુદરતી તौर પર હું એક શખ્સિયતને માનું છું અને તમે પણ માનો જ છો, પણ બધાનું માનવાનું મતલબ અલગ અલગ ઝહેન હોય. મેં જેદુનું હઝરતે ખ્વાજા ઉવૈસ કરનીનું નામ સાંભળ્યું ને, તેદુનું મારા દિલમાં એમ મતલબ ત્યાં થઈ ગયું. હું ત્રણ શખ્સિયતથી ઇક્તિસાબે ફૈઝ હાસિલ કરતો હતો અને આમનું નામ સાંભળ્યું ને એટલે એમની તરફ મેં રુજુ કર્યું અને મેં એમનાથી ખાલી એટલી અરજી કરી કે તમે વરાઉલ વરાની મંજિલ ઉપર ફાઈઝ છો, તમે જિંદગી ભર તમારા મા બાપની ખિદમત કરી છે, કમ અઝ કમ મારી ઉપર એવી નજર રાખજો કે હું મારી જિંદગીમાં મારા મા બાપની નાફરમાની ન કરું. અને એમણે મને એવી તોફીક અલ્લાહ પાસેથી અપાવી કે હું પૂરી દુનિયામાં અલ્લાહને એના રસૂલ પછી હંદાયથી એ મારા મા બાપથી મોહબ્બત કરું અને આજ પણ મોહબ્બત કરું છું. અને હું જે તમારી સામે અત્યારે બેઠો છું ને એ બીજા કોઈની કુરબાની નથી, એ મારા મા બાપની કુરબાની છે. મારા મમ્મીએ લોકોના કપડા ધોઈ, મજદૂરી કરી, મારા પપ્પાએ કુવા ખોદ્યા, વાડી વાવી અને મહેનત પસીનાથી મને પડાવ્યો. અને આજ જ્યારે ગુજરાતમાં હું ક્યાંય નીકળું ને તો માણસો ઊભા થાય ને તો મને મારા મા બાપ યાદ આવે. એટલે મેં તો મારી જિંદગીમાં એક નક્કી કરી લીધેલ છે. આ તો હું મોલીમાં બેઠો છું, અમારે ત્યાં ઉનામાં એક કોન્ફરન્સ હતી, બહુ મોટી કોન્ફરન્સ, અને વચ જલસામાં મારા પપ્પા વહી આવતા અને મને કોઈ ઠોકર મારીને કીધું કે પપ્પા વહી આવે. અલ્લાહની ઇજ્જતની કસમ, હજારો ઓલમાની વચમાં બેઠો તો ઊભો થઈ ગયો અને બાકાયદા સ્ટેજથી નીચે ઉતર્યો અને મારા પપ્પાને લઈ અને જ્યાં મુફતિયાને કિરામ બેઠા હતા ને અહીંયા બેહાડ્યા અને મેં કીધું જો મારી દાવત ઉપર એટલા બધા મોટા મોટા બુઝુર્ગો આવી શકે ને મારા વાલિદ સાહેબ આવ્યા છે ને હું એને ઉપર ન બેહાડું તો મારી પડાઈ લાજે. અને તેથી મને એમ થયું કે આજ જે હું ઇજ્જતની હારે ખુરશી ઉપર બેઠું છું ને એ ગામડાના આમનભાઈ છાયાભાઈના મહેનત અને પસીનાની કોશિશથી બેઠું છું. आज अल्लाह नो शुक्र अदा करूं છું. તમને પણ કહું છું મેં જે આ સબક શીખ્યો ને એ હઝરતે ખ્વાજા ઉવૈસ કરનીથી શીખ્યો અને એમના માટે એક નાની એવી કોશિશ મેં કરી. તમને પણ કહું છું તમે કોશિશ કરજો. મેં જેદુનો ઈસાલે સવાબ જેને કહે ને આપણે કોઈના પાછળ કોઈ વસ્તુ દેવી, એવી જ રીતે મર્યા પહેલા પણ જીવતા પણ આપણે ઈસાલે સવાબ કરી શકીએ. તો મેં ઇમામે આઝમને પીડ્યા અને ઇમામે આઝમ દુનિયાની એક અબકરી શખ્સિયત છે કે કરોડો હનફી અત્યારે જે દુનિયામાં વસે છે ને એના બધાયના મેન ઇમામ છે અને એ નાની મોટી શખ્સિયત નથી. રસૂલુલ્લાહે પોતાના જમાનામાં બાકાયદા સલમાન ફારસીના માથા ઉપર આમ હાથ રાખીને કીધું હતું કે આની નસલમાં એક એવો છોકરો પેદા થશે કે આસમાનના સૂરજ અને ચાંદ સિતારા સુધી ઇલ્મ છે ને તો આની નસલના માણસો ન્યાથી પણ ઇલ્મ ઉતારી લાવશે. એને એટલું નોલેજ આના ખાનદાનમાં દાજે. ઈ ઇમામે આઝમના બારામાં આ ઈશારો હતો અને ઇમામે આઝમે એટલું ઇલ્મ પ્રાપ્ત કર્યું, એટલું ઇલ્મ ને એટલું નોલેજ હાસિલ કર્યું કે કમો બેશ જવાનીના આલમથી પડવાનું ચાલુ કર્યું હતું અને કમ અઝ કમ 4000 ઉસ્તાદોથી પડ્યા અને પોતે એવડા મોટા બિઝનેસમેન હતા
કે કુફાની અંદર, પૂરા કુફાની અંદર, હવે એ સમયમાં જે મોલા અલીના કરીબનો જમાનો છે, એ સમયની અંદર કુફા દારૂ સલ્તનત હતું. યાની મોલાએ કાયનાતે જેને પોતાનો મતલબ દારૂ સલ્તનત યાની રાજધાની બનાવેલી હતી, એ કુફાની અંદર જે આખા કુફાનો માલ આવતો હતો એ બધો એક તરફ હોય અને ઇમામે આઝમની માર્કેટ એક તરફ હોય. એવડા મોટા મતલબ પોતે મહાન તાજીર હતા. પણ અલ્લાહે એવી તૌફીક આપેલી હતી કે જે પણ કામ કરતા હતા ને એ પોતાની વાલિદાને પૂછી ન જ કરતા હતા. અને પોતાના વાલિદ સાહેબના જમાનાથી લઈ હયાતમાં એમના વાલિદાના જમાનાથી એ હર જુમાએ એક કામ કરતા હતા. તમે પણ કોશિશ કરજો, હું પણ કોશિશ કરું છું, બધા આપણે કોશિશ કરશું. અને આ દિવસથી મેં કોશિશ કરી છે, આ તો તમને તરગીબ દેવડાવવા માટે, કે હમણાં એક વસ્તુ ચાલુ કરી હતી કે હર જુમ્માના દિવસે એ 220 દિરહમ યાની ચાંદીના સિક્કા જેને કહેવામાં આવે, ચાંદી સિક્કાના સોના જે છે ને 20 લઈ એ પોતાના પપ્પાના નામ ઉપર અને પોતાના મમ્મીના નામ ઉપર એ અલ્લાહના નામે દઈ દે. એટલે એનો મતલબ એ હતો કે આજે હું ખર્ચ કરું છું એનો સવાબ અલ્લાહ મારા મા બાપને જે જીવિત છે, અત્યારે જીવિત છે, એને જ્યારે દુનિયાથી જાય તો અલ્લાહ એને પોગતા જ ભેળા એને આ સવાબ આપી દે. આવી પોતે કોશિશ કરતા હતા. અને જેદુનું મેં પીડ્યું ને તેદુનું મેં કોશિશ કરી. તો મને અલ્લાહે મા બાપના માટે આ કોશિશ કરવાથી અલ્લાહે ગની કરી દીધો. હા, આજે હું તમને અમલ બતાડું ને એનું કારણ બતાડું કે પહેલા હું 10 રૂપિયા યાની 10 રૂપિયા પપ્પાના નામ ઉપર જુમાના દિવસે અને મમ્મીના નામ ઉપર 20 રૂપિયા દેતો હતો. આગળ વધ્યો ને તો 50 રૂપિયા. અત્યારે હું અલ્હમ્દુલિલ્લાહ હર જુમાએ કોઈ પણ મસ્જિદમાં જુમા પડું 200 રૂપિયા આપું. 100 રૂપિયા મારા મમ્મીના નામ ઉપર ને 100 રૂપિયા મારા પપ્પાના નામ ઉપર ઈસાલે સવાબ માટે. અને એની પછી ઈ જ દિવસથી મેં નિયત કરી કે અલ્લાહ હું જિંદગીમાં જે પણ નેક કામ કરું ને તો તું મને તો આપવાનો જ છે, પણ મારા નેક કામનો ટોટલ ઈસાલે સવાબ હું જીવિતમાં જ મારા મા બાપને ઈસાલે સવાબ કરું છું. અને મને આ વાત ઉપર ગર્વ છે અને અલ્લાહની ઉમ્મીદ છે કે હું મારી જિંદગીમાં જે પણ કામ કરીશ ને અલ્લાહ તાલા મારા મા બાપને દુનિયામાં પણ આપશે અને ઇન્શાઅલ્લાહ આખિરતમાં પણ આપશે. હવે સાંભળો, ઈ ઇમામે આઝમ એમના મમ્મી એક દી કીધું કે નોમાન કે શું, એ કે મારે એક મસલો જાણવો છે. હવે એવડા મોટા ઇમામ કહેવાનું કેવું માન્યું, ખાલી એટલું જાણજો. ઇમામે આઝમને બોલાવીને કીધું કે મારે એક મસલો જાણવો છે. કે બોલો મારી. કે તારાથી નહીં, પોતે દીકરા હતા ને, હાલાકે એવડા મોટા ઇમામ છે કે તારાથી નહીં. કીધું કે આપણી બાજુમાં ફલાણી મસ્જિદ છે ને, અહીંયાના ઇમામ સાહેબને પૂછ્યા. હવે ઇમામે આઝમના જરીએ તો બધા પડેલા હતા અને એમના બધા શાગીર્દો હતા. તો ઇમામે આઝમે એમ ન કીધું કે હું તો જાણું જ છું, એમ ન બોલ્યા. માએ કીધું ને કે ઇમામે આઝમ બોલા ઇમામ સાહેબ થી જાણી આવો. તે પોતે ઇમામ સાહેબ ઇમામે આઝમ જઈને ઇમામ સાહેબ નો દરવાજો ખટખટ કરે છે. ઇમામ સાહેબ પોતે બહાર નીકળે છે. તો ઇમામે આઝમ ને જોઈને તો અદબ વાળી કે હજરત તમે કે એક કામે આવ્યો છે. કે બોલો. એક મસલો પૂછવો છે. ઓલા શરમાઈ ગયા. સમજી ગયા ને તમે, કે પોતે તો સ્ટુડન્ટ હતા ઇમામે આઝમના, તો શરમાઈ ગયા. કે હજરત તમે શું અમારી મજાક કરો છો? એ કે મજાક નહીં, મમ્મીએ પૂછાયો છે અને મમ્મીએ કીધું છે કે તમારાથી પૂછવાનો છે, તમે જ આનો જવાબ આપશો. કે બોલો. તો ઇમામે આઝમના મમ્મીએ જે સવાલ કર્યો હતો ઇમામે આઝમે ઇમામ સાહેબને કીધું. હવે ઇત્તેફાક એવો કે ઇમામ સાહેબને એ સવાલનો જવાબ આવડતો નહીં. તો પોતે શરમાઈને કહે છે કે હજરત આ સવાલનો જવાબ મને નથી આવડતો. તો ઇમામે આઝમ પોતે એમ કહે છે કે હવે તમે મને આ સવાલ કરો. જો માનું કેણ પૂરું કરવું છે ને, કે હવે તમે મને આ સવાલ કરો. એ પોતે સવાલ કરે છે અને ઇમામે આઝમ જવાબ આપે છે. પછી ઇમામે આઝમ એમ કહે છે કે હવે હું સવાલ કરું છું, કેમ કે માએ મને મોકલ્યો છે ને, એટલે સાચું કરવા બદલ મારે તમને સવાલ કરવો જોશે. હવે તમે આ જવાબ આપો. એ પોતે જવાબ આપે છે. ઇમામે આઝમ ઘરે આવી અને મમ્મીની બારગામાં અદબથી કહે છે કે આપણા મસ્જિદના ઇમામ સાહેબે આ સવાલનો જવાબ આ આપેલ છે. તો મમ્મીએ કીધું કે તમે બરાબર સાંભળ્યું હતું? કે હા. કે તો એક કામ કરો, હવે ઇમામ સાહેબના ઘરે મને લઈ જાઓ. પોતે મમ્મી ઈ ઉંમરમાં છે. ઇમામે આઝમે એમ ન કીધું કે મમ્મી હવે તો તમે હાલી નથી શકતા, યા તમને હું લઈ નહીં જો શકું, કેમ કે હું તો અહીંયા કુફાનો મતલબ મેન તાજીર છું અને મારું બહુ નામ છે, યાની હું એવડો મોટો મુસ્તહિદ છું. નહીં,
ઇમામે આઝમ તરત જ સવારી મંગાવે છે. એ સમયમાં તો હું ઘોડા સવારી મતલબ ખચ્ચર સવારી, ઊંટ સવારી યા જે પણ સવારીઓ હતું એ તરત મંગાવી અને મમ્મીને પોતે સવાર કરે છે અને પોતે લગામ પકડે છે. મમ્મી કજાવામાં બેઠા છે, અને એ સમયમાં જે આપણે ડોલી કહે ને એમાં બેઠા છે, અને પોતે કજાવામાં લઈ અને ઇમામ સાહેબનો દરવાજો ખટખટાવે છે. અને પાછા ઇમામ સાહેબ ઘરનો દરવાજો ખોલે ને તો ઇમામે આઝમ મોજૂદ. તે કે હજરત પાછા? તે કે મમ્મી આવ્યા છે. એને એટલી ધીમી અવાજ કે મમ્મી આવ્યા છે. કે મેં તો સવાલનો જવાબ બતાડી દીધો. કે મમ્મી એમ કીધું કે મારે ઇમામ સાહેબના જબાને સાંભળવું છે. અલ્લાહુ અકબર. ઇમામ સાહેબ પોતે પસે પડદા એ સવાલનો જવાબ આપે છે અને ઇમામ સાહેબ પરત લઈ જાય છે. ઇમામે આઝમ મતલબ ઘરે લઈ જાય છે. તો આ ઇમામે આઝમ જે છે ને એ આપણને એક સબક શીખવે છે કે દુનિયામાં આપણે કાંઈ પણ થઈ જઈએ પણ મા બાપ એ મા બાપ જ હોય છે. જો તમે ચાહતા હો કે દુનિયા અને આખિરતમાં બેમાં કામયાબી મળે, આજથી કોશિશ કરજો. હું નથી કહેતો કે કાલે જ આપણે મોલીના ટોટલ જવાનો મતલબ પગે જ પડી જાય, એ કોઈ ગેરંટી નથી. કેમ કે તોફીક આપવી અલ્લાહનું કામ છે, મારું તમારું કામ નથી. અલ્લાહ જેને તોફીક આપે ને એને અલ્લાહ રાત તો તમે કહો એક સેકન્ડમાં બેઠા બેઠા તોફીક આપી દે. એની એક મિસાલ દઉં. હબીબ અજમી ઇમામ હસન બસરીની મજલિસમાં બેઠા જી આવીને બેઠા હઝરત ઇમામ હસન બસરી એક જુમલો કીધો, બસ ન્યાથી જ ઊભા થઈ ગયા અને ઇમામ હસન બસરીની પાસે જઈને હાથમાં તોબા કરે છે અને પોતે જ એમ કહે છે કે તમે જેના દાખલા આપો છે ને એ પોતે જ હું હબીબ અજમી છું. યાની તમે જે દાખલા દીન માણસોને બતાડતા હતા ને એ હું તમને તમારી સામે તોબા કરવાયો છું. એનો મતલબ ઈ છો કે અલ્લાહ ધારે તો મજલિસમાં બેઠા બેઠા પણ તોફીક આપી શકે એમ છે. અલ્લાહ કાદિર મતલબ છે. તો હું તમને બધા ભાઈઓને ખાસ નર્મ વિનંતી કરીશ અને ગુજારિશ કરીશ, પોતાના મા બાપને સાચવજો, એમની દુઆ લેજો, એમની ખિદમત કરજો જે બને. હું એમ નથી કહેતો કે તમે તરત જેટલું કમાવ છો બધું અડધો અડધ મતલબ ન્યાજ નાખી દો, નહીં. કેમ કે આપણે કમાઈને ઈ એનું જ છે, આપણી ઔલાદ છે ઈ એની જ છે, આપણે એના છીએ. પણ થોડી નાની મોટી પણ એમની ખિદમત કરશો ને, અને જો રાતની તન્હાઈમાં એની આંખ ખુલી ગઈ અને એને જો ઉપર જોઈને ખાલી એટલું કહી દીધું ને કે આજ હું આનથી રાજી છું, ખાલી એટલું કહી દીધું ને, ખાલી આમનામ કહી દીધું, તમને સંભળાવું નહીં. રાતની તન્હાઈમાં એમ ઉઠીને એમ કીધું હોય ને કે અલ્લાહ હું મારા ફલાણા દીકરાથી રાજી છું, યા મારી ફલાણી દીકરીથી રાજી છું, યા મારા ફલાણાથી રાજી છું, તો અલ્લાહની ઇજ્જતની કસમ અલ્લાહ એની દુઆઓ રદ નથી કરતો. એ રાતો રાત કબૂલ કરે છે. અને જિંદગી તો તમે કહો છો 7 નસ્લો સુધી અને કયામત સુધી મા બાપની દુઆઓ કામ કરે છે. આ એક બે દાખલા નથી, દુનિયામાં સેંકડો દાખલા છે. તો આપણે બધા કોશિશ કરશું કે અલ્લાહે આપણને જો ઈમાન જેવી દોલત આપી, અકીદા અહેલે સુન્નત આપ્યું, મસલકે આલા હઝરતનું દામન આપ્યું. મસલકે આલા હઝરતના નામ ઉપર હું આલા હઝરતનો એક હવાલો દીધો તાકે તમને ખબર પડે કે અલ્હમ્દુલિલ્લાહ આલા હઝરતે જે નઝરિયાત, જે અકાઈદ ને જે ઈમાનિયાત એની ઉપર જે જોર દીધું ને, આલા હઝરતનો ખુદનો અમલ, ખુદનો પોતાનો અમલ મા બાપના બારામાં હતો કે ઘરમાંથી વગેર મમ્મીને પૂછ્યા વિના કોઈ દી એક પૈસો પણ વાપર્યો નથી પૂરી જિંદગી. હાલાકે પોતે ફતવા લખતા હતા અને કલમની જરૂરત પડતી, કાગળની જરૂરત પડતી, શાહીની જરૂરત પડતી, એને ખડિયા મંગાવતા હતા એ સમયમાં. પણ એ કાગળ ને કલમ પણ મંગાવવા હોય ને તો આલા હઝરત પોતાની વાલિદાની ઇજાઝત લેતા હતા અને એમની ઇજાઝતથી જ મંગાવતા હતા. અને પોતાને હજ ઉપર જવું હતું ને તો એક ફેર મૂકવા ગયા ગાલિબાન હઝરત મૌલાના હસન રઝા બરેલવી વગેરે, અને કોકે કીધું ને કે આપ નહીં ચલોગે? કે મારા મમ્મી કહેશે તો હાલ જાય. यानी ये પોતે એમ સાબિત કર્યું કે વક્ત કા મુજદ્દિદ, યાની પોતે મુજદ્દિદ આઝમ હતા. ઈ હોવા છતાંય પોતાની વાલિદા માજીદાને કીધા વગર કોઈ કામ પોતે ન કરતા હતા. અને આ દુનિયા જાણે છે કે અરબ થી લઈને અજમ સુધી અને દુનિયાની પૂરી દુનિયા વર્લ્ડમાં મોટી મોટી યુનિવર્સિટીમાં જે આલા હઝરત રહેમતુલ્લાહી તઆલા અલૈહની કિતાબ ઉપર પીએચડી થાય છે ને, એ આમને નથી થતી. એમની પુશ્તની પાછળ એમની વાલિદાની દુઆ છે. તો આપણે બધાએ મળીને કોશિશ કરશું. અને જેના મા બાપ દુનિયાથી વયા ગયા હોય એના માટે પણ હું એક નુસ્ખો આપી દઉં. કોઈના મા બાપ દુનિયાથી વયા ગયા હોય એને કબ્રસ્તાનમાં આ દફન કરેલા હોય, યા ટીબી દફન કરેલા હોય, યા કોઈ ઓર શહેરમાં હોય, તમે જુમ્મા
એ જુમ્મા નો બને 15 દિવસે, 15 દી નો બને મહિના દિવસે, મહિના દી મોકો ન મળે 3 મહિને, 3 મહિને પણ મોકો ન મળે 6 મહિને, અને 6 મહિને પણ મોકો ન મળે તો કમસે કમ વર્ષ દિવસે જે આપણે શબે બરાત કહીએ ને, ખાલી કબ્રસ્તાનમાં જઈને પોતાના મા બાપની પંગાજ બાજુ તમે ખાલી ઉભા રહેજો. અહેમદ યાર ખાન નાઈમી અલી રહેમા ગેરંટી આપે છે અને પોતે લખે છે કે જ્યારે દુનિયામાં કોઈ કામ ન થાય તો પોતાના મા બાપની કબરના પાયતી તરફ ઉભા રહી અને અલ્લાહની બારગાહમાં એમ કહેજો કે અલ્લાહ મારા મા બાપના કદમોના સદકામાં મારું કામ કરી દેજે. તો એ પોતે એમ કે છે કે અલ્લાહ એ મા બાપના કદમોના સદકામાં તમારું કામ પૂરું કરી દેશે. આ અલ્લાહે મા બાપનો મર્તબો રાખેલ છે. તો આપણે બધાએ કોશિશ કરશું કે જીવતા હોય તો એની હારે સારું સુલુક કરીએ, એમની હારે એવી રીતે રહીએ કે એમનું દિલ ખુશ થઈ જાય. અને જો એનું દિલ ખુશ થઈ જશે તો ખુદ સાહિબે નુઝહતુલ મજાલિસે લખેલ છે કે અલ્લાહે જ્યારે અર્શ બનાવ્યું, એની તખ્તી જેને કહે ને જ્યાં બધાની તકદીર લખેલ છે, એ તકદીર જ્યારે બનાવીને તો હંદાયથી પહેલા લખ્યું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, બીજા નંબર ઉપર લખ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અને ત્રીજા જ નંબર ઉપર પોતે લખાવે છે અલ્લાહ કલમથી કે લખી દે જેનથી જેના મા બાપ રાજી છે એનથી રહેમાન રાજી છે, અને જેનથી જેના મા બાપ જેનાથી નારાજ છે એનથી રહેમાન નારાજ છે. તો મારા ભાઈઓ, કલમાય તૌહીદ, રિસાલત, રહેમાન, રહીમ એની પછી જ મા બાપનો રૂતબો અલ્લાહે આસમાની દુનિયામાં અરશે આઝમ પર લખેલ છે. તો આપણે બધાએ કોશિશ કરજો કે આ 2025 નું છેલ્લું વર્ષ કહેવાય ને, તો હવે 26 ચાલુ થઈ જશે, તો આપણે કોશિશ કરશું કે જાગતશા બાપુનું 2025 નું આ વર્ષ આપણે યાદગાર બનાવી લઈએ કે આપણે મોલીમાં જેટલા પણ જવાન છે, જેના જેના મા બાપ જીવિત છે, એ આપણે બધાએ કોશિશ કરશું કે આપણે આપણા મા બાપને રાજી રાખશું અને જિંદગી ભર રાજી રાખી અને એમની ખિદમત કરશું. તમે આજથી તારીખ લખી લ્યો કે આ તારીખ જે છે ને અત્યારે 12 ડિસેમ્બર થઈ ગઈ છે, તમારી ડાયરીમાં તમારા મોબાઈલની નોટિસમાં લખી લ્યો. જો તમે અહીંયા બેઠા બેઠા તોબા કરીને અહીંથી તમારા મા બાપને રાજી કરવાના નિયતથી નીકળશો, અલ્લાહ આવતું વર્ષ આવવા પહેલા અલ્લાહ તમને એવી રીતે નવાજશે કે તમે આવતા વર્ષમાં મારી હારે મુલાકાત કરીને કહેશો કે બરકાતી તે જે કીધું હતું ને એ અલ્લાહે મા બાપના સદકામાં અમને અતા ફરમાવી દીધેલ છે. વમા અલીના ઇલ્લલ બલાગ. અસ્સલામુ અલૈકુમ.